વાવ તાલુકાના સરહદ નજીક આવેલા રાણેછા ગામે 16 નવેમ્બરે શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યો ઇસમ મળ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વ્યક્તિ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર જિલ્લાના જંસસ તાલુકાના ચોરવાડા ગામનો અનિલ જાદવ છે, જે અસ્થિર મગજનો હોય. 12 વર્ષ પહેલા પોતાની પરિવારથી વિખોટો પડી ગયો. વાવ પોલીસ અને એસઓજીની ટીમે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક સાધીને પરિવારને માહિતી આપી. બાદમાં ઉત્તર પ્રદેશથી પરિવારનો વાવ પોલીસ મથકે પહોંચ્યા અને 12 વર્ષ બાદ અનિલ જાદવનું પરિવાર સાથે ભાવુક મિલન કરાવ્યું. વાવ થરાદ પોલીસે માનવતા દાખવીને પ્રશંસનીય કામગીરી કરી, જેને લોકોએ પણ અભિનંદન પાઠવ્યા. આજરોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખે 16/11/2025ના રોજ અમારે ત્યાં 112માં એક વર્દી આવી હતી કે રાછેડા ગામમાં એક અજાણ્યો ઈસમ જે ફરી રહ્યો છે. તો એના આધારે એ શકમન વ્યક્તિને ગામના જે સરપંચ છે એ સરપંચે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો 112ને. 112 મારફતે ગાડીમાં એને પૂછપરછ કરી. જે પૂછપરછ કર્યા બાદ એને અહીંયા વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા લાવ્યા પછી એની તપાસ કરતાં એ થોડો અસ્થિર મગજનો હતો અને પૂરેપૂરું એનું નામ ખબર નહોતું. પછી એને વિશ્વાસમાં લઈને એની પૂછપરછ કરી, તેમજ અમારી સાથે અમારા વાવ થરાદના એસઓજી ટીમ શ્રી એજી રબારી સાહેબ પીઆઈ એમની મદદ લીધી અને અમે ટીમ વર્કથી એ જે વ્યક્તિ જે છે એનું નામ તથા એના ઘરનું નામ, ગામનું નામ, એના પરિવાર તમામની ડિટેલ લીધી, તેમજ તેના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. એમના પરિવાર સાથે વાત થઈ. એમના પરિવારને અહીંયા વાવ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા. તે બાદ એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 12 વર્ષથી આ વ્યક્તિ પોતાના ગામ ચોરાવાલા, તાલુકો જંસસ, જિલ્લો મુઝફ્ફર, ઉત્તર પ્રદેશથી એ ગુમ થયેલો હતો. જે બાદ એ 12 વર્ષથી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો હતો અને 16/11/2025ના રોજ જે આપણને શકમન હાલતમાં મળી આવ્યો હતો તેની સદંતર બધી પૂછપરછ કર્યા બાદ તેના વાલી વારસને આપણે આજરોજ સોંપવામાં આવેલું છે. અહેવાલ અર્જુનસિંહ રાજપૂત, વાવ થરાદ.